ચાલાન લઈ લેવા. આય તું અહીંયા વઈ યાર બસ 2 4 યે સહી જા ફટાફટ જમાના બેન કપડા આવે છે નાની ની યે એના જે નામ આવે છે મમ્મી. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને. હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:15 ને મારે બનાવવાનું છે સબ્જી ને ભાખરી, કેમ કે દાળ ભાત બની ગયા છે અને એ પપ્પા માટે બનાવે છે. હરીના દાળ ભાત નથી ખાવાના, મારે પણ નથી ખાવાના. સો આપણે ભીંડાની સબ્જી બનાવવાની છે કેમ કે એની ફેવરેટ છે. અને આજે 2 જાન્યુઆરી થઈ ગઈ, બોલો 2025નો બી બીજો દિવસ થઈ ગયો. કાંઈ ખબર જ નહીં પડતી હમણાં આ વર્ષે કેમ જતું રહેશે ને ફટ એ પણ ખબર નહીં રહી. તો કંઈ નહીં, મારું કામ તો બધું ઓલમોસ્ટ થઈ ગયેલું છે. ખાલી આપણે ભીંડાની સબ્જી બનાવવાની છે અને ભાખરી બનાવવાની છે. તો ચલો આપણે મસ્ત એવું સબ્જી બનાવી નાખીએ. કાના હું કરતો હોય હું લેમ છો કશાન ડબ્બો એમાં નાખશો? કશાન ડબ્બો સીધો કરી નાખ પેલા. અરે વાહ, કશું નાખ દે એમાં. ઓ વાહ. તો આપણા રોટલા ભાખરી અને પપ્પાની દાળ ને બધું બની ગયું છે. જમાઈ બેસી ગયા છે. હું બનાવું છું ભીંડાનો શાક, કેમ કે અમારે હીરોને નગરો ભીંડો જ ભાવે, એ રીતે છાશવાળો ખાવો. તો કંઈ નહીં, ચલો આપણે બનાવી નાખીએ. હમણાં આવી જશે. એક બધું ખાઈ લે હમણાં પાપા આવશે. બાધક નહીં વળી હવારે પાછી કે નાની તું તે લે મારા મમ્મી છે માગતી નહીં. મારા મમ્મી છે હટતી નહીં. ગઈ કોણ આવ્યું? હીલો વાળું પણ મારું હાલું ગઠ્યું. દોઢ વાગી ગયો છે. આવી ગયા છે, બેસી ગયા જમવા. એને જો એનો ભીંડો ને ભીંડા સિવાય એને કઈ દેખાતું નથી. પછી તમે બધા મને કમેન્ટમાં એમ કહો કે તમે કેમ એને એકનો એક કરો, પણ એને જે ખાવું હોય ને એ જ મારે બનાવવું પડે. મને તો બહુ ઓછો ભાવે છે ભીંડો હવે, કેમ કે એક દી આખા દિન ક્યારેક ટિફિનમાં બનાવવું હોય ને તો એ પાછું રાતે ક્યાંક ભીંડો જ બનાવી છે. અમારે 2 ટાઈમ ભીંડો ખાવ છે. શીકણાઈ વધારું છું, શીકણાઈ કરવા થાય ને શીકણાઈ. તો હરી વહી ગયા છે સાઈડ પર ને મારું ગટ્ટું સૂઈ ગયું છે. મમ્મી પપ્પા બધાય સૂઈ ગયા છે. તો હું પણ થોડીક વાર સૂઈ જાઉં એટલે આપણે આરામ થઈ જાય. તો 7:30 થઈ ગયા ને હરી આજે હજુ આવ્યા નથી ને 6 વાગે તો આવી જાય. મેં ફોન કરીને પૂછ્યું ક્યાં છો, તો એ કે હું ફ્રેન્ડ પાસે આવ્યું છું પૂણા ગામ. તો એ પૂણા ગામ ગયા છે. એ આવે પછી કંઈક રસોઈ બનાવવાનું સોચું કાં ફોનમાં જ પૂછી લો તમારે શું ખાવું છે શું નહીં ને, તો પાછું મોડું થઈ જશે જમવાનું. અને મારું ગટ્યું જો મસ્ત મજાનું બહાર રમે છે, કેમ કે એ રોજ અમારે એને હનુમાન ચાલીસા સમજાવવા જોઈએ. હું સૂતી હતી થઈ જાય બે લાડો ગાતું પેંડું એ હું કર્યું એવું કરશે. થાકી ગઈ તો હુઈ જાઓ. એવું જો હુઈ ગયું છે ગતિયું. હાલો ડાન્સ કરો. જો પાછું પૂછ્યું. બસ થાકી ગયા. તો ઘરેથી અમે નીકળી ગયા છે બાવને ધ્યાન વગરના. અત્યારે અમે જઈશું પૂણા ગામ, કેમ કે મારું જમવાનું બાકી છે. હરી કે આજે બહાર જમી લેશું. જો એ સોંગ ગોતે છે ગીત વગાડવા માટે. શું કરો છો તમે? બસ એ જ કરતી કીધું. તો કાંઈ નહીં, હાલો હવે આપણે જઈએ. નકર બેન ઉપરથી ગાડી વાળી જાય ને તોય રાડે રાડ થાય.
લક્ષ્મી ઢોસા પાસે પિઝા ખાવા જાઉં ખાઉં છું. મને એના પિઝા બહુ ભાવે છે. તો એને હારી આવી ગયા છે. મનોજભાઈ હમણાં આવે છે પછી બધા ભેગા થઈએ. તો જો મારા પિઝા આવી ગયા છે. આને કાંઈ ખાવાના છે નહીં. એકલી ખાઈ લઉં. મનોજભાઈ હમણાં આવશે અડધું એ ખાઈ જાય. મારું પીનું આવે ને પહેલાં હું ખાઈ લઉં દબાવી. અગર કાંઈ વાહે નહીં ઉઠવા દે. તમારા ભાઈબંધ ભૂખડ છે કેવો मेरे को जानता नहीं खराब हो जाएगा मैं મારું જ જોયું છે. હું તો ડાયટિંગ નથી કરતી. ડાયટિંગ કરે છે તો એ ગેરરીતે થાય નહીં. હાલ આપણે ખાઈ લઈએ. તમારા ભાઈબંધ હડી ગયેલો આવારા કૂતરો. તો ફાઇનલી હું આવી ગયો છું અને ક્રિશા કંઈક બોલતી હતી. હરી મને કહેતો તું કંઈક કીધું ખાતા ખાતા હું કંઈ સમજો નહીં તો હા ખાઈ લો કે હા તમારા ભાઈબંધ આવશે ત્યાં વધવાની દેખાવ तुम्हें शर्म है कुछ એ તો તારા આજ કિસ્મત હારા હું ખાઈને આવ્યો છું. ये बड़ी अच्छी बात कही आप એને એ પૂછ્યું મેં તું કોની વાત કોને કરી મેં દોસ્તારી વાત ન કરતી કે હમણાં મનોજ ભાવ છે કે વધવાની તારું નામ લીધું ચોખ્ખું કેમ નોંધ વધવા દો ને. કેમ વળી તમે દર વખતે એવું જ કરો છો? હજી આપણે એક બટકું ખાધું હોય ને તો એ આખો પીઝો ખાઈ ગયા હોય. ये भगवान क्या जुल्म है આપણે તો હજી એક બટકું એ માતાજી મારે એટલી બધી એમાં સ્પીડ નથી પીઝામાં. આઈસ્ક્રીમમાં કદાચ હોય તો હોય, પીઝામાં નથી મારે. અને આપણે પાણીપુરી તેથી બનાવીને મેં શું કીધું હતું કે 2 મોટા પેકેટ લાવો. તો મને કે નાના કે હું તો ખાલી 2 જ પૂરી ખાય. તો એક પેકેટ તો આખું ઈ જ ખાઈ ગયા. મને ઘટું અડધી 12 વાગે સંજય પાણીપુરી એવું નહોતું. અરે મને એમ થતું પાણીપુરીમાં નોર્મલ હશે, એમ કાંઈ દમ નહીં હોય. તારી ટેસ્ટી હતી. अबे साले तभी પછી તો ભાઈ ખાવી પડે ને પછી ખાઈનો પેકેટ લઈ આવ્યો હતો. પણ એને મેં શું કીધું છે તમારે 2 ખાવું હોય ને તો તમારે છે ને 10 લાવવાની. તો એને ખબર ન પડે. ભાઈ એવું નહીં, અમુક વસ્તુ આપણને અંજાણામાં ટેસ્ટી લાગી ગઈ હોય તો પછી ખાવી પડે ને. પછી હું ખાઈને પેકેટ લઈ આવ્યો નહોતો. એ તો મળી ગયું તું ને. મળી જાય ને, મનોજ નીકળે એટલે આખા ભારતમાંથી ગમે ત્યાં મળી જાય. घर भेगू थाने भाई એ તો સારું છે છોકરીની હાવ તલાશમાં નથી નીકળ્યો. નકર આમ જો रस्सी जल गई पर बल नहीं गया તેડીને લેતા હું અહીંયા સીધા તારી નજર આવે. વાત ને આજ કેમ આવે છોકરી ઉપર એટલી? માણસ કોણ છે આમે તો જો. મારો એન્ડ ન્યા જ આવશે. તું મારા વાતનો એન્ડ ન્યા જ આવશે, સમજી તું? જેથી આવે ને તેથી મને કહેજો. હા જે મગાઈ દે ભાઈ દોસ્તાર એ ભાઈ આને તમાકુ આપો. તમાકુ નથી જોતી તમાકુ. તમે ખાઓ તમાકુ માં હા તમાકુની વાત કરો. ચીલી ફ્લેક્સ કહેવાય. એને તમાકુ કહેવાય. કમેન્ટ કરીને કહેજો ભાઈ આને તમાકુ કહેવાય ચીલી ફ્લેક્સ કહેવાય. ફ્લેક્સ નહીં, ફ્લેક્સ, ચીલી ફ્લેક્સ. હા એ 19-20 નો જ ફરક છે. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना फैमिली देखती है वरना मैं ऐसे ऐसी गाली. તો અત્યારે અમે આવી ગયા છે ક્રિસ્ટલ પ્લાઝાએ. હું હરી, સંજયભાઈ અને મનોજભાઈ. જો મોટા ઉપાડે, જો મોટા ઉપાડે હાય કરે છે. અને તમે કેમ હું ખી જાશો? ઈ હમણાં ક્રિશા મને ખી જાય. એ બ્લોગ ચાલુ કરવા નથી મને ને. ખબર છે હમણાં તમે બાદ છો એટલે મારે કોઈને લપમાં પડવા નથી થતું. મારે વાંકમાં આવવાનું. તારે મારે સાથ દેવાનો, બીજું કાંઈ નહીં હું તારી કરવાનું. બાજુ છું પણ મારે તારી બાજુ લેવામાં છે ને ઘરે જઈને મારા માર ખાવો પડે એની ઈ હું કામે ઈ ઘડીક તમાર બાજુ રે, ઘડીક જ તમે અહીંયા આવો. પછી આખી રાત એને ન્યા માર બાજુમાં ધોવાનું હોય. પછી હું પાઠું મારી રેઠા કા કર દઉં. કોણ તે પાટું મારીને હેઠા મારે મારી હારે હોય ને ત્યાં સુધી મારો સાથ દે ને એટલે મારા માટે ઘણું. તમાર ઘરવાળી આવે ને ત્યારે પછી છે ને મારો સાથ દે ને પછી ઘરે જઈને પછી તમારે એને પાસે ધોવાનું રે. बुरा लगा તો તોય મારે હાલશે તમ તાર. અમારે એવું કાંઈ નહીં. હા આવા જો પેલા આવા જો. હા. બધા ખામાં તમે એ વાત સાંભળો મારી. અરે નાય તું આપશે અમને. શેનો ન્યાય આપે? બાંધવાનું ગમે ત્યારે જેમ ફાવે એમને. પછી મારો સાથ દેવાને બદલે તમારો સાથ દે. ઘરે તો એને આવું ને. हमारे यहाँ ऐसा ही होता है. પણ તને હું પેટમાં દુખે મારો સાથ દે તો? દુખે જ તેને પેટમાં. કેમ તાર કર આપણે સંજયભાઈ સંજયભાઈ કઈક ન્યાય આપે. હરી મારો સાથ દે તો ક્રિશાન કેમ પેટમાં દુખે? બધી વાતમાં પણ એને સાથ દે તો પેટમાં દુખે દુખતું જ ને. એમાં તને શું વાંધો છે? હે એને પેટમાં દુખે એમાં તને શું વાંધો? ભાઈ એ વસ્તુ અમે દોસ્તાર કે ને એની ઘરવાળી છે. પરત એમ હું દોસ્તાર નથી એમ. નહીં ખોટામાં ભાઈબંધ સાથ છો દેવાનો તમે. હાલે. તમે તમારે બધે તમારે તો એનો સાથ જોતો હોય. કારણ કે ખોટું કરે ને તો એને એલા ભાઈ તું આ લાઈટ તો હેરાન કર્યા. તારી લાઈટ લઈ જા ની કઈ થી મોઢામાં. ખોટું જિંદગીમાં સહન નહીં થાય ભાઈ. એ સાંભળો ન કરશે ને તમને મારી. મારે કોઈની લપમાં પડવાનું થતું જ ના. મારે ખોટું દુઃખ પછી ઘરે જઈને ભોગવવું ને અહીંયા દોસ્તાર રહેવાનું પછી ના ઘરે જઈને પછી બાયું ગામ મળવાનું. ये भगवान क्या जुल्म है તો સાંભળવું પડે તો મોટા ઉપર આપણા દોસ્તારના ઉપર હંમેશા છે ને ઓલા કે ને સત્ય હંમેશા કડવું હોય. समझ रहे हो
समझ रहे हो आप? હા એ એમ હું- હા. એની વાત જ ન કરતો એની વાત જ ન પણ કરતો અમે ઈ જ કહીએ છીએ કે એની વાત જ સત્ય હંમેશા કડવું જ હોય. સત્ય હંમેશા કડવું હોય, સમજ્યા છે? જો ઓલો હાથે થી રડ્યું નાખે જો લાઈટ કરીને જો સાંભળ એ તારી લાઈટ લઈ જાય ને, ખબર છે તારી શાઇન ગાડી છે, અમે જોઈ છે. તો અમારા બ્લોગમાં આ વ્યક્તિ ખલેલ પહોંચાડતો હતો. એનું એમ કહેવાનું છે કે તું ઘડીક ખામી કે તને કહું એમ શું કે આપણે જગજાહેર કરીને શું કહે છે કે હવે શું કેવું શું કેવું છે બોલ કે નહીં? હમણાં મોઢામાં લાઈટ પાડતો ત્યારે કાંઈ નહીં હાલી મળ્યું તો જો વી પડી ઘડી વારમાં ખપ ખપ બોલ ને ધોડ્યા જ બોલ આવે. ને બોલ ને બોલ ને. अरे मैं क्या बताऊं मैं क्या बताऊं? આમ આમ કરીને આશીર્વાદ કોઈ ન જોયા આશીર્વાદ મનોજના રામ નામ આશીર્વાદ નથી જોતા. માનના જ હોતા. મનોજના નથી જોતા આશીર્વાદ. મારે કહેવાય નહીં મારે એમ કહે નથી અરે તારા દોસ્તારમાં, તારા ગ્રુપમાં દોસ્તારમાં હું એક ખારો માણસ છું, બાકી આમાં કાંઈ કાઢી લેવાનું નથી. કેટલા હારા છો ઈ તો અમને જ ખબર છે ને સંજયભાઈ. 100%. બહુ હારા છે. કોને ખબર તો છે એટલે બધાને ખબર જ છે હા. થેન્ક યુ કીધા બધાને થેન્ક યુ. તું મારા વખાણ કાઢ્યા એના માટે થેન્ક યુ. હા વાંધો નહીં હો, વાંધો નહીં. જોયું છે તું તારે હાવ તો. સીધો માણા ભાઈ. સીધો તારી કરતા જલેબી સીધી કહેવાય. હું તમને એને તમારા ભાઈ પુણ્ય કઈક હારા કમાણા હોય છે ને, તો આ જન્મમાં કઈક ભેગો છો તમને. અમે ઈ જ કહીએ છીએ અહીંયા ભેગો જોઈ છો, ઉપર જઈને ત્યાં ભેગો ન થતો. क्या बात है सर, क्या बात है सर. અને છે ને તમે આને ક્યાંથી પકડી એવા છે? આને પકડી આવવાને અમે બધા મળ્યા છીએ. અમે રામ વખતના અમે જ્યારે હું માંડ મેળો કે આમાં હું કાંદો કાઢી લીધા જેવું છે. ઉભા રહ્યા, મારી હિસ્ટ્રી કહી દો એને. આપણે રામ તમારી history કઈ ચાલતી હોય, રામ- તમારી history કઈ મારી નહીં. વાત સાંભળ. મારે નથી સાંભળવું. જ્યારે રામનો ને રાવણનું યુદ્ધ છું ને, મારી વાત સાંભળ, રાવણનું યુદ્ધ છે ને, ત્યારે અમે બે હે ને તલવારોમાં હામાં ટીમમાં હતા. જ્યારે અમે બીડીઓ પીધી ને, અમારા દોસ્તી થઈ. અચ્છા, अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया है? પછી એ કળિયુગમાં અમારા બેનો જન્મ છે, હરિ ને મનોજ. હા. કર્ણ- તમારા દાદા કહેતા હતા ઇતિહાસમાં આવું લખ્યું છે, તું વાંચજે બટાય. આપણે ખબર ભાલા મારતા હતા બધાને હામાં. બધા જેમ ફામ બાતા હતા પછી અમારે બેને બીડીમાં સમાધાન થયું હા, કેદુની દોસ્તી છે અમારે ખબર છે ઈ તો. એ તો હે ને ક્રિશા એને સહન અને નથી તેથી કરી અમે શકતી હો. એકબીજા છે ને અમે બે બીડી હારે પીધા હતા રામ ને રાવણ અમને મારી નાખ્યા ત્યારે એને કીધું કે કળિયુગમાં આપણો તમને કે તમે આવતા જન્મમાં તમે પાછા દોસ્તાર બની પેદા થાઓ એમ. હા, चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. આવા દોસ્તારને છે ને મારી જિંદગી બરબાદ કરી દીધી અડધી. 4 વર્ષ આ લોહી પી ગયા છે મારું. ક્યાં લોહી પી ગયો? તું હરીનો પી ગઈ એનું કાંઈ નહીં. તું હરીનું લોહી પી ગઈ એનું કાંઈ નહીં. નકર હરીને એટલી પૂછી આવજો હરીનો વજન કેટલો હતો, અત્યારે કેટલો છે, સેમ ટુ સેમ છે, કાંઈ ઉતરો નથી ને સડો. લોહી યારે કાંઈ લેવા દો ને, છોકરાને ફ્રીડમ મારે લેવા દેવા હોય. ફ્રીડમ તો આપણે હવા નથી રખડવા દો. તમારા હારે આવા રાગ જેમ પોતે હે હરી, રખડતા હોય. તારે લોહી જોવે કે ફ્રીડમ જોવે છે? ફ્રીડમ 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 જોવે ને. એની ફ્રીડમ ઘરે છોકરા બાયડી છે, ફ્રીડમ છે. ઉભા રહે, ઉભા રહે, ઈ તો ગટુ તો હમણાં વરા 1.5 વર્ષનું તો છું હું છે. તો શું ને? પેલા એ- હું એ- હતી એ- ને. એની પેલા તો ઈ હતી ને, ત્યારે ક્યાં ફ્રીડમ જોવે એને જોતી હતી. તો ફ્રીડમ તો જોઈને કે હું કે ઘરે હવે- આખો દી એકલી રહું. તે- તો તમારી બાયડી આવશે તો હું તમે આખો દી ઘરે ઘરમાં લાઈટ એકલી સારી રાખું. થાય તે મારા દોસ્તારની ખુશી છીનવી એક લીધી. મિનિટ, તમારી ઘરવાળી આવશે તો હું તમે એને 24 કલાક ઘરમાં ને ઘરમાં રાખશો ને તમે હોળના જેમ રખો 2 છો. મિનિટ પણ મારે મારા દોસ્તારને જેટલો ટાઈમ દેવો હોય છે ને, ઈ મને ના નહીં પાડે. હું ના નહીં પાડે એમ. હા, હું એમ કે હું હરિયારે 3 કલાક રખડી એટલે મારે 3 કલાક આવશે. બોલો. એટલે એ કાકા તમે આ ક્યાં આવ્યા? હે હરિનામ કૃષ્ણ તમે કાકા અમારે બોલવાનું ટાળ્યું. તમે મારતી નહીં, પાપ લાગશે છોકરાને મારમાં. તમે મને મારી લો ને પાપ નથી લાગતું. છોકરાને મારે એને પાપ લાગે, છોકરાને મારે એને પાપ કયા લાગે. ગ્રંથમાં લખ્યું છોકરીને મારે ને પાપ લાગે? લાગે કોને છે, કીધું? લાગે છે. કોને કીધું? મને એક ગ્રંથ બતાય છોકરીને મારે. તો પૂન મળશે. वाह दीदी वाह दीदी दीदी वाह ઓકે લાવો મને. પગે લાગવાના 5 પૂન ને ગળું દબાવવાના 10 દહ ફૂલ કયા જોવા તારે બોલ? ના, મારે સાંભળ ક્રિશા. હે હરી, તું સાચું માન, લગન પછી તારી ફ્રીડમ કેટલી છીનવાઈ ગઈ? હાલો કાકા લઈ જાઓ ન કરી. પોણા ભાગની તું ગણના તે સીનવાઈ ગયેલી હું છે સીટમાં ગયું પોણા ભાગનું પોણા સીટમાં ભાગનું મને બધું મળી ગયું છે જિંદગીમાં હવે પાંચ ભાગનું ઘટે છે મારે બધી પોણા મળી જાય ને ભાગનું એટલે સીટમાં જિંદગી ગયું પૂરી એમ. આને પણ સમજાવ્યો તો લગન નહીં કર, તારી વાઈટ લાગી જશે.
હવારમાં નાઈ ધોઈને ખાઈ પીને ભયા જાવ કામેથી આવીને પછી મારો મૂડ ખરાબ ખાઈને સીધા દોસ્તાર પાસે એની જેટલી ફ્રીડમ થશે પછી કેટલી કોઈ ફ્રીડમ કે 24 કલાક આ દોસ્તારની હારે જ રહેવાનો. થેન્ક યુ મારો તને ધક્કો મારીને મને હું કેમ મારશો? તમે જ છો એને પકડવા વાળો. હું મેં- બટકા ભરી જાવ. બટકા એને કુતરા ભરે. મને કીધું નતું મેં નોનવેજ ખાઈ તો પકડાઈ ગયું. ખાતી નથી ન કરતો બટકા લાસરા કાઢી નાખો. ખાતી હોત ને તો પુષ્પા મને ખબર જ હતી કે હડકાય પણ ઈ નહોતી ખબર ઈ तुम्हें शर्म है कुछ शर्म आया है હું કઈ બોલ્યો જ ના. હે અરે 2025 આવ્યા હવે કે આપણે નવા નિયમ હોવો જોઈએ તારે નવા ફ્રીડમ નિયમ માટે. કાંઈ નહીં થાય. નવા નિયમમાં ઈ નવા થાય કે નિયમ- મનોજ નહીં, જો, મનોજને કાઢી 2025 માં મેં નવો વિચાર કર્યો છે હા, હા. સ્પેશિયલી કે ગયા આખા વર્ષમાં છે ને મેં કોઈ દી હામી ઝાપટ નથી મારી બોલું ને હા હા હવે જેદી મને પડશે ને એની સામે બે નો પાડું ને વાહ અરે વાહ થેન્ક યુ થેન્ક યુ મસ્ત નિયમ મને. નાખી. બોલે ને ભાઈ. એ મારમાં એને તમારું છે ને બોલવાનું નથી. બે વર્ષ દુશ્મન છે કોઈ કઈ કીધા જેવું કાઈ નહીં વળતા નિરાશ હા જો વાય બીજો દુશ્મન ઉભરાણો. કાઈ વાંધો નહીં કેમ કાંઈ વાંધો નહીં એટલે દાદી છે એની બધી ખરી દાહે હા ઈ નહીં રે પુષ્પા પછી બાવ કે ને હીરો નહીં કે પાછા ધ્યાન રાખજો બે ખરી નો તો હા. બે ભાઈ બેન ને બે ને ખેરતા મારે કાઈ વાર નહીં લાગે એમ તો દાહે જ બેઠા છે ને. સંજયભાઈ એવું નથી. સંજયભાઈ તને એક ફાંદો મારશે ને છૂટો તો તું ઘા થઈ જાય ખબર? સંજયભાઈ હા ક્યાં બાત છે અચ્છી બાત છે હવે સાના મનાર્યો ને નકર મારી હવે તો અરે આપડા 2025 ના નિયમ પાકા. 2025 ના નિયમ 2025 નો એક નિયમ મસ્તીનો છે હા તારે રોજ માર ખાવાનો છે. अरे मजाक तो तुम समझ रहे हो बस एक दिन मेरी कुर्सी पर बैठकर देखो कि कितने अंगारों पर बैठता हूँ मैं કોને કીધું 2025 મારો નિયમ આ. 2025 નો મેન નિયમ ઈ જ છે હા. હરીશ કે સાથ ધંધા બહોત મજા આતા है અને હું તારો 4% માં પાર્ટનર. અરે હું તારો 4% अम्मा માં खराब हो પાર્ટનર. जाएगा मैं माँ તો હું મોટો अम्मा આવું बहन पे आ जाऊंगा मैं કરશે इनकी વાયડી. इनकी अम्मा बहन पे आ जाऊंगा આ જો બટકા ભરવા મણે જો બટકા ભરવા મણે. હરી કે સાથ ધંધા બહોત મજા આતા પગ તમારો હેઠો રાખો ને કર મારી હાલી નીકળ્યા છે તમારી આ કોણ દાદી વાગે છે તો તું ક્યારની માર છું એનું કાઈ નહીં. જો એમને એ ક્યારની ઘૂસતા મારે ઠીકા મારે ત્યારે કાઈ નહીં. એને મોટા ઉપાડે દોસ્તારનો જ સાથ દેવો હોય તો દોસ્તારના ઘરે વઈ જાવ ન્યા જ રહેવાય ઘરે નો રહેવાય આપણે હજી તો જો બૂટ કાઢવાની તૈયારીમાં છે જો. કાઢેલું જ છે તમ તાર ભલે ઘા કરી દે મારે કઈ નવા નથી લઈ દેવાનું થતા મારી 2025 નો નવો નિયમ કાલે નહીં દેવાનો હા ઘા કરે. નકરે હું લઈ દીધું છે ઘા કરેલું લેવાની જવાનું પેલા લઈ તો નહીં દેવાનું એવું હતું પણ હવે ઘા કરેલું લેવાની બરોબર છે. જાણે કાંઈક બધું તારા લઈ દીધું નિયમમાં હોય. હું સહેમત છું. થેન્ક યુ મારો ભાઈ નિયમ ઈ થાય કે છે ને તમારે રખડવાનું બંધ इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है उठा ले रे बाबा उठा ले मेरे को नहीं रे इन दोनों को उठा ले કોને કીધું? મારો નિયમ નવો એ કરે નિયમ રાખ. મેં નવો નિયમ કર્યો ડબલ રખડવાનું ડબલ ના રખડવા. પડે ડબલ કરવાનું અચ્છા આમ જો આ બધે સબસ્ક્રાઇબર ને ખબર જ છે તમે હળગાવાનું જ કામ કરો છો હું ને હરી બે બોલતો ને તો વચ્ચે ડાબકો મારે બે જણા વાતમાં વચ્ચે ત્રીજા શું કામ આવવાનું જરૂર મારે આવું જ મારી બે બધું. જણાની વાત આ વાતની નથી કોઈ બી વાત હોય ગમે એ વાત હોય તો તમારું કામ વચ્ચે બોલવું જોઈએ બે આ જણા વડા વચ્ચે પણ તમે પીલી કોણ છો લાઈટ ને બોલવા ધોળી વાળા ये क्या बात करता है यार તમે કોણ છો બોલવા વાળા મનોજ હરીનો દોસ્તાર. દોસ્તારને વચ્ચે નહીં બોલા બે વાળા વચ્ચે કોઈ ત્રીજા ને આવવાનું જ નહીં મહેરબાની કરીને નકર છે ને હવે ધોકા વાળી જ થાય ગમે એ બટકું ભરી જા રી બટકું ભરી જા.